અમદાવાદ શહેરમાં બાળકોની સલામતી સામે ઊભા થયેલા પ્રશ્નોને દૂર કરવા અને ચાઇલ્ડ ટ્રાફિકિંગને અટકાવવા પોલીસ કમિશનર એ.કે. સિંઘે અધિકારીઓ સાથે બેઠક યોજી આ અંગે નક્કર કાર્યવાહી હાથ ધરવામાં આવી। આ બેઠકમાં 31 જેટલી NGO જોડાઈ, જેમાં બાળકોની સલામતીના પ્રશ્નને લઈને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। બાળકોને ભીખ મંગાવી, તેમની પાસે મજૂરી કરાવી અને તેમને ગુનાખોરીમાં ધકેલવા જેવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જેને લઈને પોલીસે વિશેષ ટાસ્ક ફોર્સની રચના કરી। ભવિષ્યમાં લગભગ જાન્યુઆરીમાં એવો પ્રોગ્રામ છે કે ભાઈ એક આખું ટાસ્ક ફોર્સ બને અને ખાસ કરીને પોલીસ, પબ્લિક અને NGOs આ બધાના પાર્ટનરશિપથી, ખાસ કરીને લોકભાગીદારીથી એવી બાબતો જે છે સંવેદનશીલ છે, જે લોકોની સામે પણ નથી આવતી અને ઘણા બધા બિલ્ડર્સ હોય કે કોન્ટ્રાક્ટર્સ હોય કે એવા ઓનર્સ હોય કે જે લોકો બાળકોનું શોષણ કરાવે છે, બાળકોને મજૂરી કરાવે છે અને જે એક્ટ છે, પોસ્કો એક્ટ છે, એ બધાનું ઇમ્પ્લિમેન્ટેશન નથી થતું, એ બધાને સક્રિયતાથી થાય એના માટેની ખાસ કરીને આજની મિટિંગ હતી। દરેક NGO છે, પોલીસ ડિપાર્ટમેન્ટ છે, સરકારી અલગ અલગ ડિપાર્ટમેન્ટો છે, બધા પોતાની રીતે કામ તો કરે જ છે, પણ બધા શું પોતપોતાની રીતે અલગ અલગ કામ કરે છે। જ્યારે CP સાહેબે એક બહુ સરસ વાત કરી કે આપણે બધાને એક સાથે એક જ છત્રછાયા નીચે લઈને અને બધા જ વ્યક્તિઓનો પોતપોતાના ઇન્ટરેસ્ટ અને પોતપોતાની કાર્યક્ષમતા પ્રમાણે કામ ડિવાઈડ કરી અને બધા એક સાથે ભેગા મળીને બાળકોની સુરક્ષા માટેનું એક સરસ એવું વ્યવસ્થા તંત્ર રચવાનું છે। અને એ વ્યવસ્થા તંત્ર એટલું સરસ રચાશે કે જેનાથી 2017નું જે નવું વર્ષ આવે છે એ કદાચ આપણા બાળકો માટે સૌથી સારામાં સારું સુરક્ષાવાળું વ્યવસ્થા તંત્ર સાબિત થશે। બેઠકમાં કેટલીક બાબતોને લઈને પોલીસની નિષ્ક્રિયતા અંગે પણ ચર્ચા કરવામાં આવી। તમામ પ્રકારના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને દરેક પોલીસ સ્ટેશનમાં ચાઇલ્ડ વેલફેર ટીમની સક્રિય કરવામાં આવી। પોલીસની આ ટીમને બાળકોના કાયદા અને કામગીરીને લઈને તાલીમ આપવામાં આવશે। આ ટીમ શહેરના જુદા જુદા વિસ્તારોમાં બાળકો સાથે થઈ રહેલા અત્યાચારો પર કાર્યવાહી કરશે। NGO જે સંસ્થાઓ બાળકોના વિષય પર કામગીરી કરે છે એમને સાથે રાખીને એક મીટિંગ કરી અને આગામી વર્ષમાં બાળકોના જે કંઈ સમસ્યાઓ હોય છે, બાળકોને લગતા જેટલા વિષયો છે જેમાં બાળકોને આપણે ભિક્ષાવૃત્તિ હોય કે બાળમજૂરી હોય એવા તમામ વિષયો સાથે એક એક્શન પ્લાન સાથે અમે આવતા વર્ષે કામગીરી કરવાના છીએ, એ બાબતની એક મીટિંગનું આયોજન કરેલું હતું। 2017ના ચાઇલ્ડ કેર પ્રોજેક્ટ અંતર્ગત ટાસ્ક ફોર્સ સરપ્રાઇઝ ચેકિંગ કરીને બાળકોના ડેટા મેળવીને કાર્યવાહી શરૂ કરશે। બાળકોનું ટ્રાફિકિંગ કરતી ગેંગને પકડવા અને બાળકો સાથે ગુનાખોરી કરાવતી ગેંગ સુધી પહોંચવાનો એક્શન પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં આ ગેંગને લઈને મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે। અમિતા પટની, ABP અસ્મિતા, અમદાવાદ।